ટાટ પરીક્ષા માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે. એટલે કે ટાટ બે રીતની આવે, ટાટ એસ આવે એટલે કે સેકન્ડરી, અને ટાટ એચએસ આવે હાયર સેકન્ડરી. એના માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો એટલે કે મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે જોવાના છે. આ ખૂબ જ અગત્યના પ્રશ્નો છે, એટલે વિડીયોને ખાસ ધ્યાન આપજો, સ્કીપ નહીં કરતા, જેથી કરીને તમને મુશ્કેલી ન થાય. આપણે પ્રશ્નોની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન કંઈક આવો છે: કઈ ઉંમરના બાળકો માટે આરટીઈ 2009 આરટી એક્ટ જે 2009 છે લાગુ પડે છે? કયા વર્ષના? તો 6 થી 14 વર્ષના બાળકો માટે. પ્રાથમિક શિક્ષણમાં માતૃભાષાનું મહત્ત્વ શું છે? બાળક સરળતાથી સમજી શકે છે, આ જ માતૃભાષાનું મહત્ત્વ કહેવાય, કે બીજી કોઈ ભાષામાં સમજવું અઘરું છે. બાળકના વિકાસના મુખ્ય 3 વિભાગો કોણે પાડ્યા છે? તો દુર્ગાનંદ સિંહાએ એને આ 3 વિભાગો પાડેલા છે. આગળ, ટ્રાયલ એન્ડ એરર એટલે પ્રયાસ અને ભૂલ પદ્ધતિ કોના દ્વારા અપાઈ? તો જવાબ આવશે થોર્નડાઈક. કરીને શીખો સિદ્ધાંત કઈ શિક્ષણ પદ્ધતિનો છે? લર્નિંગ બાય ડુઈંગ છે. એટલે જવાબ આવશે પ્રાયોગિક પદ્ધતિ. કઈ પદ્ધતિ? પ્રાયોગિક પદ્ધતિ. સ્વની ઓળખ વિરુદ્ધ ભૂમિકા સભ્રાંતિનો ખ્યાલ કયા મનોવૈજ્ઞાનિકે આપેલો? તો એરિક એરિક્સન આપણો જવાબ આવશે. ત્યાર પછી નેડ ફ્લેન્ડર્સ દ્વારા સૂચવેલા વર્ગ વ્યવહાર વિશ્લેષણના ઘટકો કેટલા? તો કુલ 10 ઘટકો એમણે સૂચવ્યા હતા. સેતુ કૌશલ્ય બ્રિજ સ્કિલ ક્યારે વપરાય છે? નવા એકમની શરૂઆતમાં પૂર્વજ્ઞાન સાથે જોડવા માટે. એટલે તમે જે પૂર્વજ્ઞાન છે એની સાથે જો જોડવું હોય વિદ્યાર્થીને તો એ વપરાય. અધ્યયન એટલે શું? તો અધ્યયન એટલે વર્તનમાં પરિવર્તન. વર્તનમાં પરિવર્તન એને કહેવાય અધ્યયન. વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા શિક્ષકે શું કરવું જોઈએ? તો પ્રોત્સાહન અને પ્રશંસા કરવી જોઈએ. વિદ્યાર્થીની ટીકા ન કરાય, વિદ્યાર્થીને સજા પણ ન કરાય, અને એની અવગણના પણ ન કરાય. એને શું આપવું પડે? એને પ્રોત્સાહન આપવું પડે, એની પ્રશંસા કરવી પડે. વર્ગમાં ઘોંઘાટ ઓછો કરવા માટે શ્રેષ્ઠ પદ્ધતિ કઈ? શિક્ષણ કાર્યમાં રસપ્રદ પ્રવૃત્તિ લાવી. મોટેથી બૂમો પાડવાથી અવાજ બંધ થાય નહીં, વર્ગની બહાર કાઢી મૂકવાથી અવાજ બંધ થાય નહીં, દંડ કરવાથી પણ નહીં થાય. શિક્ષણ કાર્યને રસપ્રદ બનાવવું પડે, વિદ્યાર્થીને ગમે તેવું બનાવવું પડે. દ્રાક્ષ ખાટી છે, આ કઈ બચાવ પ્રવૃત્તિ કહેવાય? તો આ કહેવાય યુક્તિકીકરણ. શું કહેવાય? યુક્તિકીકરણ. વર્ગ વ્યવહારમાં આઈ કોન્ટેક્ટ શા માટે જરૂરી છે? ધ્યાન કેન્દ્રિત કરવા અને આત્મીયતા વધારવા માટે. ડરાવવા માટે નહીં, સમય પસાર કરવા માટે નથી, અને શિસ્ત માટે બી નથી. ધ્યાન કેન્દ્રિત કરવા માટે આઈ કોન્ટેક્ટ થવો જોઈએ. જો કોઈ બાળક વર્ગમાં સતત તોફાન કરતું હોય તો એને વર્ગમાંથી બહાર નહીં કાઢવાનો, એને સજા નહીં કરવાની, એના માતા પિતાને ફરિયાદ બી નહીં કરવાની. શું કરવાનું? તોફાન કરે છે એ પાછળનું કારણ જાણવાનું, અને પછી યોગ્ય નહીં જણાય તો આ કરી શકીએ આપણે. પણ પહેલાં તો એને કેમ તોફાન કરે છે એ આપણે જાણવું પડે. મોબાઈલ કે કોમ્પ્યુટર ચલાવવાનું શીખવા માટે કયો સિદ્ધાંત લાગુ પડે? તો સાધનરૂપ અભિસંધાન. કયો સિદ્ધાંત? સાધનરૂપ અભિસંધાન. આઈસીટીનો ઉપયોગ વર્ગમાં ક્યારે કરવો જોઈએ? જ્યારે જરૂરી જણાય અને વિષય વસ્તુને અનુરૂપ હોય ત્યારે જ આઈસીટીનો ઉપયોગ કરવો. હંમેશા કરવો નહીં જોઈએ, તો સમય બહુ વગેરે. સમય પસાર કરવા માટે બી નહીં કરવો જોઈએ, મનોરંજન માટે બી નહીં કરવો જોઈએ, વિષય વસ્તુ સાથે એને જોડવા માટે કરવો જોઈએ, ગમે ત્યારે કરવો જોઈએ નહીં. એડગર ડેલના અનુભવ શંકુ મુજબ કયા પ્રકારનો અનુભવ સૌથી વધુ અસરકારક? તો સૌથી વધુ અસરકારક જો હોય તો એ પ્રત્યક્ષ અનુભવ કહેવાય. મૂળ વૃત્તિ એટલે કે સહજ વૃત્તિનો સિદ્ધાંત કોણે આપેલો? તો મેકડુગલ દ્વારા આ સિદ્ધાંત આપવામાં આવેલો હતો. શિક્ષક વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ? તો આત્મીયતાવાળો હોવો જોઈએ. કડક તો હોવો જ નહીં જોઈએ, વ્યવસાયિક બી નહીં હોવો જોઈએ. ડર ભરેલો શિક્ષક અને વિદ્યાર્થી આ બંને વચ્ચે ડર બી નહીં હોવો જોઈએ. વિદ્યાર્થી શિક્ષકથી નહીં ગભરાવવો જોઈએ, અને શિક્ષક વિદ્યાર્થી નહીં ગભરાવવો જોઈએ. વ્યવસાયિક બી નહીં હોવો જોઈએ, કડક બી નહીં હોવો જોઈએ. બંને વચ્ચેનો આત્મીયપૂર્ણ સંબંધ હોવો જોઈએ. વર્ગખંડમાં લોકશાહી મૂલ્યો સ્થાપવા શિક્ષકે શું કરવું જોઈએ? વિદ્યાર્થીઓના મંતવ્યોને માન આપવું જોઈએ. એ જે બોલે છે એને સાંભળવું જોઈએ, તો વિદ્યાર્થી એની સાથે વ્યવસ્થિત રીતે આગળ વધે. આજીવન અને સતત ચાલતી પ્રક્રિયા એટલે શું? તો વિકાસ. વૃદ્ધિ અમુક અંશે અટકી જાય, પણ વિકાસ એ સતત ચાલતી પ્રવૃત્તિ કહેવાય. બ્લેકબોર્ડ કાર્ય કરતી વખતે શિક્ષકે કેટલા અંશના ખૂણે ઊભા રહેવું જોઈએ? તો 45 ડિગ્રી. આ તો બીએડમાં પણ તમે ભણેલા હશો.
વર્ગમાં વિદ્યાર્થીઓનું ધ્યાન ખેંચવા માટે શિક્ષકનો અવાજ કેવો હોવો જોઈએ? ધીમો તો હોવો જ નહીં જોઈએ. એકસરખો એટલે શું એની ખબર પડે. કડક બી નહીં હોવો જોઈએ. આરોહ અવરોહયુક્ત જેવો અવાજ આવે ને એ જેવા શબ્દો આવે એ પ્રમાણે એનો અવાજ હોવો જોઈએ. જાતિગત અને લિંગ ભૂમિકાઓનું સર્જન મુખ્યત્વે કઈ સંસ્થા દ્વારા થાય? કુટુંબ, સમાજ અને મીડિયા દ્વારા થાય. ત્યાર પછી આગળ માઇક્રો ટીચિંગમાં કઈ બાબત પર ભાર મૂકવામાં આવે? કૌશલ્યોના વિકાસ પર ભાર મૂકવામાં આવે. વિષય વસ્તુ તો શિક્ષકોને આવડતી જ હોય, શિસ્ત એને બીજી રીતે લાવવાનું હોય. મૂલ્યાંકન પછીની વાત છે, પહેલાં તો કૌશલ્યોનો વિકાસ થવો જોઈએ. માઇક્રો ટીચિંગનો એક પાઠ એટલે કે સાયકલ સામાન્ય રીતે કેટલી મિનિટની હોય? તો માઇક્રો ટીચિંગ ગોળ ગોળ ફેરવવા માટે એટલે પહેલાં આપણે ભણાવવાનું, પુનઃપ્રાપ્તિ ને આ ને જે બધું છે એ એના માટે 36 મિનિટનો સમયગાળો છે. સાયકલ ચલાવતા આવડતું હોય તેને સ્કૂટર શીખવામાં સરળતા રહે. આ કયું? અને હકારાત્મક સંક્રમણ કહેવાય. કેવું કહેવાય? હકારાત્મક સંક્રમણ કહેવાય. શિક્ષણમાં મલ્ટીમીડિયાનો અર્થ શું થાય? લખાણ, ઓડિયો, વિડીયો અને એનિમેશનનું મિશ્રણ. ખાલી વિડીયો જ નહીં, ફક્ત પ્રોજેક્ટર જ નહીં, કોમ્પ્યુટર લેબની આ બધું જ એને મલ્ટીમીડિયા કહેવાય. સ્માર્ટ ક્લાસનો મુખ્ય ફાયદો શું? જીવંત શિક્ષણ રહે. એટલે કે જે શિક્ષણ છે એ રસપ્રદ બને અને જીવંત બને. સમય બચે એવું નહીં, લખવું પડતું નથી એટલે નહીં, શિક્ષકની જરૂર નથી એવું નથી, પણ શિક્ષણ કાર્યને રસપ્રદ બનાવવું હોય તો આપણે આ સ્માર્ટ ક્લાસ જરૂરી છે. તરુણાવસ્થા એ જીવનની વસંત છે, આવું ડૉક્ટર પાંડે દ્વારા કહેવામાં આવ્યું છે. ડૉક્ટર પાંડેએ શું કીધું? તરુણાવસ્થા એ જીવનની વસંત છે. શિક્ષક દ્વારા આપેલ માર્ગદર્શનને શું કહેવામાં આવે? તો સ્કેફોલ્ડિંગ. શું કહેવામાં આવે? સ્કેફોલ્ડિંગ કહેવામાં આવે. મૂલ્યાંકનનો મુખ્ય હેતુ શું છે? સુધારાત્મક પગલાં લેવા અને પ્રક્રિયા સુધારવી. પાસ નાપાસ કરવા એવો નથી, હોશિયાર શોધવા એવું બી નથી, ડર ઊભો કરવા એવું બી નહીં, સુધારો કરવાનો છે. આપણે પહેલાં તો જાણવું તો પડશે ને શું પ્રોબ્લેમ છે એને, એ સુધારો લેવા માટે આ મૂલ્યાંકન હોય છે. આગળ સ્મરણ પ્રક્રિયાનો સાચો ક્રમ કયો? તો પહેલાં સંકેત આવે, પછી સંચય આવે, પછી પુનઃપ્રાપ્તિ આવે અને પછી પ્રત્યવિજ્ઞા આવે. અને આ એ સ્મરણ પ્રક્રિયાનો સાચો ક્રમ કહેવાય. કરીને શીખો સિદ્ધાંતના પ્રણેતા કોણ? તો જ્હોન ડ્યુઈ નહીં, પણ જ્હોન ડ્યુઈ. આ રીતના લખવાનું, જ્હોન ડ્યુઈ. શિક્ષણમાં મનોવિજ્ઞાનનો પ્રવેશ કોણે કરાવ્યો? તો રૂસો. રૂસોએ શિક્ષણનો મનોવિજ્ઞાનમાં પ્રવેશ કરાવ્યો. સાંવેગિક નિયંત્રણ માટે 4 મહત્ત્વની બાબતો કયા મનોવૈજ્ઞાનિકે આપેલી? ડેનિયલ ગોલમેન દ્વારા આ મહત્ત્વની બાબતો આપવામાં આવેલી છે. આગળ વિદ્યાર્થીઓની નબળાઈઓ જાણવા માટે કઈ કસોટી લેવાય? તો એને કહેવાય નિદાન કસોટી. સિદ્ધિ કસોટી નહીં, બુદ્ધિ કસોટી બી નહીં, વાર્ષિક પરીક્ષા બી નહીં, નિદાન. એટલે વિદ્યાર્થીની નબળાઈઓ જાણવાની, વિદ્યાર્થીની ભૂલો જાણવાની અને પછી એને સુધારવાની વાત છે. એટલે નિદાન ઉપચાર આપણે વાત કરીએ એ. નિદાન પછીનું કાર્ય કયું? મેં આગળ કીધું એ પ્રમાણે ઉપચાર કાર્ય. કયું? ઉપચાર. જો તમે નિદાન જ નહીં કરો તો પછી ઉપચાર થવાનો નથી. એટલે પહેલાં નિદાન કરવું પડે. ડૉક્ટર પહેલાં તમારો રોગ જાણે અને પછી દવા આપે. આગળ થેન્ક્સ ફોર વોચિંગ. એટલે કે SS એજ્યુકેશનની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જો તમે કદાચ ફેસબુક પર આ વિડીયો જોતા હોય તો સુનિલ ખલાસી જે પ્રોફાઇલ છે એને ફોલો કરી લેજો. અને જો તમે ઇન્સ્ટાગ્રામ પર હોવ તો સુનિલ ખલાસી અને આઈ કેન એટલે SS એજ્યુકેશન આઈ કેન નામની જે પેજ છે એને પણ તમે ફોલો કરી શકો છો, જેથી કરીને તમે આવા નવા વિડીયો મળતા રહે. આભાર.